હાય ફ્રેન્ડ્સ, હું કૃણાલ રામાનો જીએસવલ ઇનસાઇડના યુટ્યુબ પ્લેટફોર્મ ઉપર 2 દિવસ પહેલાં તમારી સમક્ષ જીપીએસસીની તૈયારી કઈ રીતની કરવી એની રણનીતિનો એક વિડીયો મેં અપલોડ કરેલો હતો, જેમાં મેં તમને અલગ અલગ બાબતોની ચર્ચા કરેલી હતી. જેમાંનો એક ટોપિક હતો નોટ્સ બનાવતી વખતે કીવર્ડ્સ લખવા. આપણા એક વ્યુઅર્સે કોમેન્ટ કરેલી હતી કે સર, કઈ રીતના તમે કીવર્ડ્સ લખવાની વાત કરો છો, એનો કોઈ ડેમો રજૂ કરો. તો હું તમારી સમક્ષ એક ડેમો રજૂ કરું છું. આ એક ફોર્મેટ છે, તમે સ્ક્રીનમાં જુઓ છો. આ સિવાય હજી એક ફોર્મેટ છે મારી પાસે, તમે એ પણ યુઝ કરી શકો છો, તમને જે અનુકૂળ આવે એ. એક ટોપિક લઈને આવ્યો છું, અર્થવ્યવસ્થાના ક્ષેત્રો, જેમાં પ્રાથમિક ક્ષેત્ર, દ્વિતીય ક્ષેત્ર, તૃતીય ક્ષેત્ર, ચતુર્થ ક્ષેત્ર અને પંચમ ક્ષેત્રનો સમાવેશ થાય, જે પ્રવૃત્તિના આધારે છે. આ સિવાયના બીજા છે એ માલિકીના આધારે અને પરિસ્થિતિના આધારે, જેની ચર્ચા હમણાં કરશું. પ્રાથમિક ક્ષેત્ર, હવે કીવર્ડ્સની વાત કરું છું. પ્રાથમિક ક્ષેત્રમાં પ્રાકૃતિક સંસાધનનો યુઝ થાય છે, જે ડાયરેક્ટ યુઝ હોય છે. આવી રીતના તમારે લખવાનું. સેન્ટેન્સ તમારી રીતે બનાવી લેજો મેન્સ માટે. ઉદાહરણ તરીકે કૃષિ, ડેરી, વનીકરણ, મત્સ્ય ઉદ્યોગ. આ ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકોને આપણે રેડ કોલર શ્રમિક તરીકે ઓળખીએ છીએ. જ્યારે દ્વિતીય અથવા ગૌણ ક્ષેત્ર, જેમાં પ્રાથમિક ક્ષેત્રનો જ ઉપયોગ થાય છે, આનું રો મટીરિયલ છે એ આ ક્ષેત્રમાં યુઝ થાય છે. ઉદાહરણ તરીકે ઔદ્યોગિક ઉત્પાદનમાં, પ્રક્રિયામાં, સુતરાઉ કાપડમાં વગેરેમાં આ ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકોને આપણે બ્લુ કોલર શ્રમિક તરીકે ઓળખીએ છીએ. તૃતીય ક્ષેત્ર અથવા સેવા ક્ષેત્ર. તૃતીય ક્ષેત્રનું બીજું નામ છે સેવા ક્ષેત્ર. શું કરવા? કારણ કે આમાં સેવાનું જ આપણે પ્રદાન કરીએ છીએ. ઉદાહરણ તરીકે પરિવહન, સંચાર, તબીબી વગેરે. આ ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકોને આપણે વ્હાઇટ કોલર શ્રમિક તરીકે ઓળખીએ છીએ. ચતુર્થ ક્ષેત્ર એટલે કે તૃતીય ક્ષેત્રનું જ આમાં રોલ હોય છે. તૃતીય ક્ષેત્રનું વર્ગીકરણ કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે તૃતીય ક્ષેત્રની જે કાંઈ માહિતી છે એનું અર્થઘટન કરવું, માહિતીનો સંગ્રહ કરવો વગેરે. આ ક્ષેત્રને આપણે બૌદ્ધિક ક્ષેત્ર તરીકે ઓળખીએ છીએ. પંચમ ક્ષેત્ર ઉચ્ચ સ્તરના નિર્ણયો કરતું એક ક્ષેત્ર છે. ઉદાહરણ તરીકે શિક્ષણ ક્ષેત્ર, ઉદ્યોગો, સરકારના ઉચ્ચ અધિકારીઓનો સમાવેશ પંચમ ક્ષેત્રમાં થાય છે, જેને આપણે ગોલ્ડ કોલર તરીકે ઓળખીએ છીએ. હવે આ મેં તમને પ્રાથમિક, દ્વિતીય, તૃતીય, ચતુર્થ અને પંચમ ક્ષેત્રની વાત કરેલી. હવે અર્થવ્યવસ્થાના ટાઈપ્સની વાત કરીએ. પ્રવૃત્તિના આધારે 1, 2, 3, 4, 5, જે અમે તમને હમણાં કીધા. માલિકીના આધારે જાહેર અને ખાનગી પ્રકાર પડે છે, જ્યારે પરિસ્થિતિના આધારે સંગઠિત અને અસંગઠિત. આના વિશે વધારે માહિતી તમને બુકમાંથી મળી જશે. આ ઉપરાંત કોઈ એવો ટોપિકની તમે કીવર્ડ્સ લખતા હોય, નોટ્સ બનાવતા હોય કે જે કરંટ બેઝ હોય, તો એ નીચે મેં અહીંયા સ્પેસ આપેલી છે, આ તમે જોઈ શકો છો. આ સ્પેસ છોડતા રહેજો. વધારાની ઇન્ફોર્મેશન અથવા નવી કોઈ ઇન્ફોર્મેશન છે એ તમે અહીંયા નોટ ડાઉન કરી લેજો, આ તમને કામ આવશે. આ એક ફોર્મેટ હતું. બીજું ફોર્મેટ રજૂ કરું છું હવે. આ એક માઇન્ડ મેપ પ્રકારનું ફોર્મેટ છે. વૈદિક સંસ્કૃતિનો એક ટોપિક આવે છે, જેમાંનો એક ટોપિક છે ષટ દર્શન. 6 દર્શનનો ઉલ્લેખ કરેલો છે. સાંખ્ય દર્શન, યોગ દર્શન, ઉત્તર મીમાંસા, પૂર્વ મીમાંસા, વૈશેષિક દર્શન અને ન્યાય દર્શન. સાંખ્ય દર્શનની રચના મહર્ષિ કપિલે કરી. યોગ દર્શનની રચના મહર્ષિ પતંજલિએ કરી. ઉત્તર મીમાંસાની રચના મહર્ષિ બદ્રાયણે કરી. પૂર્વ મીમાંસાની રચના મહર્ષિ જૈમિનીએ કરી. વૈશેષિક દર્શનની રચના મહર્ષિ કણાદે કરી અને ન્યાય દર્શનની રચના મહર્ષિ ગૌતમે કરી. આ ઉપરાંત તમે અહીંયા બધે એક વધારાનો એરો જોતા હશો, જે વધારાની ઇન્ફોર્મેશન, જેમ કે સાંખ્ય દર્શનનો ઉલ્લેખ, એમાં શું માહિતી આપવામાં આવેલી છે, યોગ દર્શનમાં શેની માહિતી, આ તમે લખી શકો છો. આવી જ રીતના તમે કોઈ પણ ટોપિક લેજો, જેની તમે આવી રીતના બનાવવાની પ્રેક્ટિસ પાડજો. રિવિઝન કરતી વખતે આ અતિ ઉપયોગી રહેશે. ઓલું અથવા આ તમને જે અનુકૂળ આવે એ ફોર્મેટ તમે યુઝ કરજો. આ સિવાય કોમેન્ટમાં બીજા ક્વેશ્ચન પૂછવામાં આવેલા હતા, જેમ કે એક્ઝામ ડેટ ક્યારે હશે. વર્ષ 2025નું કેલેન્ડર જીપીએસસી હજી બહાર પાડેલું નથી, તો સંભાવના એવી છે કે આ મહિનાના એન્ડ સુધીમાં એ કેલેન્ડર આપી દેશે. બાકી આપણા જીપીએસસીના જે ચેરમેન સાહેબ છે, હસમુખ પટેલ સાહેબ, એમણે તો આપણને ટ્વીટ કરીને જાણ કરી જ દીધી છે કે 6 એપ્રિલના રોજ જીપીએસસીની પ્રિલિમ્સ રહેશે. તો તમારે 6 એપ્રિલને અત્યારે ધ્યાનમાં લઈને તૈયારી શરૂ કરી દેજો, વધારે સમય હવે નથી. આ ઉપરાંત એક બીજો ક્વેશ્ચન હતો, કરંટ અફેર્સ માટે કયું મટીરિયલ યુઝ કરવું. કરંટ અફેર્સ માટે તમને જે મટીરિયલ યોગ્ય લાગે એ તમે યુઝ કરી શકો છો. હું મારી વાત કરું તો હું આઈસ મેજિક યુઝ કરું છું પ્રિલિમ્સ માટે. આઈસ મેજિકમાં ઘણી બધી ઇન્ફોર્મેશન આપવામાં આવેલી છે, જે અતિ ઉપયોગી હોય છે. આ સિવાય વધારાની બીજી ઇન્ફોર્મેશન તો તમારે જોતી હોય તો દ્રષ્ટિ આઈએસ છે, અથવા તો હિન્દુ જે ન્યૂઝપેપર આવે છે એનું એનાલિસિસ તમે જોતા રહેજો. ઉપરાંત ટાઈમ્સ ઓફ ઇન્ડિયા આવે છે, અથવા તો તમને કોઈ પબ્લિકેશન અથવા કોઈ ક્લાસીસનું મટીરિયલ સારું લાગતું હોય
તો તમે એ યુઝ કરી શકો છો. મેં આઈસની વાત કરી તો આઈસની ફેવર નથી કરતો, પણ મને એનું મટીરિયલ સારું લાગે છે એટલા માટે એ હું યુઝ કરું છું કરંટ માટે. બાકી કાંઈ ક્વેશ્ચન હોય તો તમે કોમેન્ટમાં મને પૂછી શકો છો. થેન્ક યુ.